નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. ખંભાતથી દહેજ સુધી સીઆઈએસએફની વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોને દરિયાઈ સીમા સુરક્ષા માટે જાગૃતિનો અનેરો સંદેશ ફરકાવ્યો. આ અંગે વધુ માહિતી કંઈક આ પ્રમાણે સામે આવી રહી છે. ભારતના સરકારી અને મહત્વના ઉદ્યોગ સમૂહોને સુરક્ષા પૂરી પાડતી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ દ્વારા દરિયાઈ સીમા પર આવેલા ગામોમાં સરહદી સુરક્ષા અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુસર વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયક્લોથોન અંતર્ગત આજે વહેલી સવારે ખંભાત તાલુકાના રાલેજ ગામેથી પ્રસ્થાન કરેલા સીઆઈએસએફના સાયકલ સવારો બપોરે આશરે 1 વાગ્યાના સુમારે જંબુસાર ખાતે આવેલી પીડીલાઇટ કંપનીના પરિસરમાં પહોંચ્યા હતા. જંબુસાર પહોંચતા સીઆઈએસએફના સાયકલ સવારોનું પીડીલાઇટ કંપનીના મેનેજર, જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ નીતિનભાઈ પટેલ તેમજ અન્ય આગેવાનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેશભક્તિના નારા સાથે સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમથી ઓતપ્રોત બની ગયો હતો. સીઆઈએસએફ દ્વારા 28 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી દરમિયાન આયોજિત આ વંદે માતરમ સાયક્લોથોનમાં કુલ 65 સીઆઈએસએફ કર્મીઓ જોડાયા છે, જેમાં 32 મહિલા કર્મીઓ પણ સામેલ છે. આ સાયક્લોથોન દેશની દરિયાઈ સીમાઓને સ્પર્શતા ગામોમાં જઈને સરહદી સુરક્ષા, રાષ્ટ્રની સુરક્ષા અને યુવાનોની ભૂમિકા અંગે જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ છે. જંબુસાર ખાતે સીઆઈએસએફ વડોદરા યુનિટના સિનિયર કમાન્ડન્ટ કૃષ્ણકાંત ભારદ્વાજ, જંબુસાર તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, પીડીલાઇટ કંપનીના મેનેજર તથા કંપનીના સ્ટાફ અને સ્થાનિક આગેવાનો દ્વારા સાયકલ સવારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સીઆઈએસએફના અધિકારીઓએ સાયક્લોથોનના ઉદ્દેશ્ય અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે દરિયાઈ તટ વિસ્તાર દેશની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને ત્યાં રહેતા લોકો તથા યુવાનોમાં સરહદી સુરક્ષા અંગે જાગૃતિ લાવવી આજના સમયે અત્યંત જરૂરી બન્યું છે. જંબુસાર ખાતે પીડીલાઇટ કંપનીમાં ભોજન કર્યા બાદ સીઆઈએસએફના સાયકલ સવારો જંબુસરથી દહેજ મુકામે જવા માટે રવાના થયા હતા. આ સમગ્ર સાયક્લોથોનનો મુખ્ય હેતુ દરિયાઈ તટના ગામોમાં સરહદી સુરક્ષા અંગે ચર્ચા કરીને યુવાનોને રાષ્ટ્ર સેવામાં જોડવા માટે પ્રેરિત કરવાનો તેમજ દેશની સુરક્ષામાં સક્રિય ભાગીદારી બનવા માટે ઉત્સાહિત કરવાનો છે. આ રીતે સીઆઈએસએફની વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન દેશભક્તિ, સુરક્ષા જાગૃતિ અને યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ જગાવવાનો સશक्त संदेश આપી રહી છે. ये वर्ष हमारे देश के लिए विशेष है क्योंकि इस वर्ष हम वंदे मातरम के 150 साल पूरे करने जा रहे हैं. जिस प्रकार से हमारे देश के स्वतंत्रता संग्राम में हमारे राष्ट्रीय गीत ने सभी क्रांतिकारियों को एकजुट रखने में महत्वपूर्ण भूमिका अदा की थी, उसी भावना को लेकर के ये जो वंदे मातरम कोस्टल साइक्लोथॉन 2026 सीआईएसएफ आयोजित कर रहा है, वही प्रेरणा है कि फिर से एक बार पूरे देश को एक किया जाए. दूसरा, जो कोस्टल एरियाज़ हैं, हम सभी जानते हैं कि भारत की तट रेखा लगभग 7,500 किलोमीटर की है और उसमें रहने वाला हर 5वां व्यक्ति आता है. पूरे देश की जो जनसंख्या है, अगर हम उसमें देखें तो जितने कोस्टल डिस्ट्रिक्ट्स हैं उसमें हर 5 में से एक व्यक्ति आपको देश का मिलेगा. आपने देखा होगा कि जब मुंबई अटैक हुआ था तो वहाँ जो अटैक करने वाले आतंकवादी थे वो सी कोस्ट के थ्रू ही हमारे देश में दाखिल हुए थे. ये आज की बहुत बड़ी ज़रूरत है कि जो हमारी कोस्ट लाइन है वो सुरक्षित रहे. इसीलिए इस साइक्लोथॉन का जो थीम रखा गया है वह है सुरक्षित तट समृद्ध भारत, जिसका सीधा मतलब है कि अगर हमारे समुद्री सीमा, समुद्री तट सुरक्षित रहेंगे तो देश समृद्ध बनेगा और जितनी भी गलत एक्टिविटीज़ समुद्री किनारों के द्वारा हमारे देश में की जाती हैं उन पर रोक लगेगी. इसी उद्देश्य को लेकर के ये साइक्लोथॉन 28 जनवरी को दोनों जो हमारे तट हैं पूर्वी और पश्चिमी, वहाँ से आयोजित की गई है, प्रारंभ की गई है. इसमें सीआईएसएफ टीम के 130 बल सदस्य भाग ले रहे हैं, जिसमें आधी महिलाएं हैं जो कि हमारे महिला सशक्तिकरण को प्रदर्शित करती हैं. ये 28 जनवरी को स्टार्ट होने के बाद 9 कोस्टल स्टेट से होती हुई 22 फरवरी को कोचीन में जाकर के समाप्त होगी. इस दौरान हमारे साइकिलिस्ट 52 विलेजेस में रुकेंगे और उन विलेजेस में जो समुद्र के किनारे रहने वाली कम्युनिटीज़ हैं उनके साथ में वार्ता करेंगे, उनको सुरक्षा के प्रति जागरूक करेंगे, उनकी समस्याएं हैं वो उनसे जानेंगे और उन्हें
देश के साथ और सुरक्षा बलों के साथ जोड़ने का प्रयास करेंगे। यही इस साइक्लोथॉन का उद्देश्य है। મારું નામ જયદેવસિંહ પરમાર, HR હેડ આઈકા પીડીલાઇટ અણખી મારી કંપની આવેલી છે અને આજરોજ અમે CISF વંદે માતરમ થીમ જે ઓલ ઓવર ઇન્ડિયામાં કોસ્ટલ એરિયાને કવર કરતું સાયક્લોથોન રેલી જે થઈ રહી છે એના ભાગરૂપે અમે આજે એ લોકોને અમે કંપનીમાં આમંત્રિત કર્યા હતા અને એમના માટે અમે સ્વાગત અને સન્માનનો કાર્યક્રમ રાખેલો હતો. અમારી કંપની ખૂબ ધન્યવાદ અનુભવીએ છીએ કે અમને આ રેલીનો અમને સ્વાગત કરવાનો અને એમને મોકો મળ્યો છે. અમારા કંપનીના સ્ટાફનો, મેનેજમેન્ટ બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ અને અમે CISFના અધિકારીઓ જે આવેલા હતા બધાનો જ અમે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ અને આ રોજ કંપની દ્વારા અમે આભાર માનીએ છીએ.